છેલ્લી બસ અને એક અજાણ્યો માણસ. જામનગર પાસેના એક નાના ગામમાં રહેતો હતો 20 વર્ષનો યુવક આરવ. ઘરની પરિસ્થિતિ બહુ સારી ન હતી. પિતા ખેતી કરતા અને માતા ઘરકામ કરતી. આરવનું એક જ સપનું હતું, પરિવારને સારી જિંદગી આપવાની. એક દિવસ તેને રાજકોટમાં ઇન્ટરવ્યૂ માટે ફોન આવ્યો. ઘરે ખુશીનો માહોલ હતો. માતાએ કહ્યું, બેટા, નોકરી મળે કે ના મળે પણ માણસાઈ ક્યારેય ન છોડતો. સવારથી તૈયારી કરીને આરવ નીકળી ગયો. ઇન્ટરવ્યૂ સારું ગયું, પણ આજે ખબર પડી કે પસંદગી થઈ ન હતી. આરવ તૂટી ગયો. ખિસ્સામાં માત્ર 120 રૂપિયા હતા. તે બસ સ્ટેન્ડ પર પહોંચ્યો. છેલ્લી બસ જવાની તૈયારી હતી. ટિકિટ લીધી અને પાછળની સીટમાં બેસી ગયો. થોડા સમય પછી એક વૃદ્ધ માણસ બસમાં ચડ્યા. તેમણે કંડક્ટરને કહ્યું, બેટા, મારી પાસે 10 રૂપિયા ઓછા છે, ગામ સુધી લઈ જશો? કંડક્ટરે ના પાડી. બધા લોકો જોતા રહ્યા. કોઈ બોલ્યું નહીં. આરવ પાસે બહુ પૈસા ન હતા, છતાં તેણે પોતાના ખિસ્સામાંથી 10 રૂપિયા કાઢીને કહ્યું, કાકા, તમે બેસી જાઓ. વૃદ્ધ માણસ શાંત થઈને તેની બાજુમાં આવીને બેઠા. થોડી વાર પછી પૂછ્યું, ક્યાંથી આવી રહ્યા છો? આરવે બહુ કહી દીધું. ઇન્ટરવ્યૂ, ઘર, સપના અને નિષ્ફળતા. વૃદ્ધ હસ્યા અને બોલ્યા, એક દિવસની હાર આખું જીવન નક્કી નથી કરતી. બસ ગામ સુધી પહોંચી. ઉતરતા પહેલા વૃદ્ધે એક કાગળ આપ્યો અને કહ્યું, કાલે આ સરનામે મળવા આવજે. આરવે વિચાર્યું, કંઈ ખાસ નહીં હોય. બીજા દિવસે જિજ્ઞાસાથી ગયો. સરનામું જોઈને ચોંકી ગયો. એક મોટી કંપનીની ઓફિસ હતું. અંદર ગયો. રિસેપ્શન પર કહ્યું, મને આ સરનામું મળ્યું હતું. થોડી વારમાં એ વૃદ્ધ અંદરથી બહાર આવ્યા, પણ હવે તેઓ સામાન્ય માણસ ન હતા. એ કંપનીના માલિક હતા. આરવ આશ્ચર્યમાં. વૃદ્ધ બોલ્યા, કાલે બસમાં હું લોકોની કસોટી કરી રહ્યો હતો. બધા પાસે પૈસા હતા પણ દિલ ન હતું. તારી પાસે પૈસા ઓછા હતા પણ દિલ મોટું હતું. મારે એવા માણસો જોઈએ છે જે માણસાઈ સમજે. એ દિવસે આરવને નોકરી મળી. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. પહેલો પગાર આવ્યો. આરવે શું કર્યું ખબર છે? માતાને સાડી આપી, પિતાને નવા ચંપલ આપ્યા અને બસ સ્ટેન્ડ પર જઈને ગરીબ મુસાફરોને થોડા પૈસા આપી જમાડ્યા. કંડક્ટરે પૂછ્યું, આ કેમ? આરવ બોલ્યો, કારણ કે એક દિવસ કોઈએ મને તક આપી હતી. વર્ષો પછી આરવ એ જ કંપનીનો મેનેજર બન્યો. ઓફિસના દરવાજા પર એક બોર્ડ લગાવ્યો. અહીં ડિગ્રી પહેલા માણસાઈ જોવામાં આવે છે. તો મિત્રો, બોધ, જીવનમાં દરેક તક માર્કશીટથી નહીં મળતી, પણ કેટલીક તક તમારા સ્વભાવથી મળે છે અને તમારી માણસાઈથી મળે છે.